આજે આપણે દૂધીના મુઠિયા બનાવીશું. તેના માટે મેં આજે 2 દૂધી લીધી છે. પછી દૂધીને આ રીતના છાલ કાઢીને દૂધીની છાલ નીકાળી દીધી છે. હવે તેને આ રીતના ખમણીની મદદથી છીણ પાડીશું. ઘઉંનો મોટો લોટ લેશું. હવે 1.5 વાટકી મેં ઘઉંનું મોટું ભેરખું લીધું છે. તેમાં મેં 2 ચમચી ચણાનો લોટ લઈશું. હવે 1 ચમચી અજમો લઈને સારી રીતના મસળીને ઉમેરીશું. ભરેલી ખાંડ ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 1 ચમચી હળદર ઉમેરીશું. 1 ચમચી લાલ મરચું ઉમેરીશું. હવે 1 ચમચી લીલા મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું. થોડું દહીં ઉમેરીશું. થોડાક ખાવાના સોડા ઉમેરીશું. સારી રીતના સોડા એક્ટિવેટ થાય તેના માટે લીંબુનો રસ ઉમેરીશું. એમાં 1 ચમચી તેલ પાડીશું. હવે તેને સારી રીતના મિક્સ કરીને લોટ બાંધી દઈશું. હવે મુઠિયાનો લોટ બંધાઈ ગયો છે. બહુ નરમ પણ નહીં અને બહુ કડક પણ નહીં. આ રીતનો લોટ બાંધવાનો. હવે તેને તેલથી સારી રીતના મિક્સ કરી લેવાનું. 2 હાથે થોડું તેલ લગાવી હવે કાણાવાળી ડીશ પર તેલ લગાડી મુઠિયા બનાવી દેવાના. હવે મુઠિયાને આ રીતના બનાવી અને ગરમ કરેલા પાણીની અંદર મૂકી દે ઢાંકી અને 20 મિનિટ સુધી થવા દેશું. દૂધીના મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. હવે ગેસને બંધ કરી દઈશું. ચડી ગયા છે. આ રીતના કટ કરી દઈશું. મુઠિયાને સારી રીતના કટ કરી દઈશું. હવે વઘાર માટે થોડું તેલ પાડીશું. લસણ ઉમેરીશું. થોડી રાઈ ઉમેરીશું. થોડા તલ ઉમેરીશું. હવે મુઠિયાને અંદર ઉમેરી અને સારી રીતના મિક્સ કરી દઈશું. જેના મુઠિયા તૈયાર થઈ ગયા છે. જોતાં જ ખાવાનું મન થઈ ગયા તેવા મુઠિયા બન્યા છે. મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.